નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 9 શહેરોમાં 40 ડિગ્રીને પાર નોંધાયું છે તાપમાન. અમદાવાદ 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજકોટમાં 43.6 ડિગ્રી નોંધાયું છે તાપમાન. ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, અમરેલીમાં 43.1 ડિગ્રી ગરમી, સુરેન્દ્રનગરમાં 43, કંડલા એરપોર્ટ પર 42 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગરમીથી રાહત મળવાની આગાહી. દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલ દેશમાં ચોમાસું બેસવા માટે સાનુકૂળ સ્થિતિ છે. આંદામાન નિકોબારથી ચોમાસું આગળ વધી રહ્યું છે, જે 26 મેની આસપાસ કેરળમાં એન્ટ્રી થઈ શકે છે. गुजरात में 15 जून आसपास चौमासू पहुंचवाना ऐलान है. अभी मानसून का जो स्थिति है, अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों, कमरन क्षेत्रों से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों और अंडमान सागर से अधिकांश हिस्सों, पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है और अगले आने वाले दिनों में भी कंडीशंस फेवरेबल आगे बढ़ेगा स्थिति बनी हुई है. આગામી 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે, જેના કારણે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહેશે. जो अधिकतम तापमान है कोई अगले 24 घंटे तक बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे ग्रेजुअल फॉल रहेगा, धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी और जो अधिकतम तापमान का जो स्थिति रहेगा राज्यों में एकाध दो स्थानों में 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना भी रहेगा. અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ હવે રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઘટશે અને આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે. 21 થી 23મી દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે, ત્યારે 21-22-23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વાદળો તો અત્યારથી આવવાના છે. આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે. ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ચોમાસું જે છે એ સરસળ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મો છે. આ વખતે 149 વર્ષ બાદ અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે, જેની હવામાન પર મોટી અસર થશે. ચોમાસુ વરસાદને પણ અલ્નીનો અસર કરશે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. આ વખતે અલ્નીનોની ધાસ્તી છે. 149 વર્ષ પછીનો અલ્નીનો જીવન થયો છે. અલ્નીનો નીનો પણ દિશામાં પેલું ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ્નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસુ પાકને લઈને કૃષિ મંત્રીને ખેડૂતોને સલાહ છે. અલ્નીનોને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન. શિવરાજસિંહ ચૌહાણે આપી સલાહ. આ વખતે અલ્નીનોનો પ્રભાવ પણ રહેશે. આપણે એ પ્રમાણે ખેતીનું આયોજન કરવું જોઈએ. હું ડરાવવા માટે વાત નથી કરી રહ્યો. વચ્ચે વરસાદ ખેંચાય એવી આશંકા છે. અલ્નીનોની સ્થિતિમાં કેવા પાકનું વાવેતર કરવું એ આયોજન કરવાની સલાહ. मैं डराने की बात नहीं कर रहा, लेकिन इस बार अल नीनो का भी कुछ प्रभाव रह सकता है, तो उसको भी हमको प्लानिंग करते समय ध्यान में लाना है कि बीच में बारिश कम हो सकती है. तो अभी से हमको प्लान करना पड़ेगा. मई के अंतिम सप्ताह तक शायद और अंदाज ठीक से आएगा. इस बार उस प्रभाव के कारण बारिश अभी पहले आ जाएगी, बीच में गैप हो सकता है. तो हमको प्लानिंग अभी से करनी पड़ेगी कि अगर वैसी परिस्थिति है तो फिर कैसी फसलें हम लगाएं कि जो अगर बारिश में गैप भी हो तो टिक जाए. तो इन सब चीजों पर विचार करने इकट्ठे हुए. દવાઓની જરૂર હોય તો આજે જ લઈ લેજો. આવતીકાલે રાજ્યભરના મેડિકલ સ્ટોર્સ બંધ મળશે. જો કોઈ દવાઓની જરૂર હોય અને ઇમરજન્સી હોય તો આજે જ તેનો સ્ટોક કરી લેજો, કારણ કે આવતીકાલે મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાના છે. ગેરકાયદે ઈ ફાર્મસી, ભારે ડિસ્કાઉન્ટ અને પ્રિસ્ક્રિપ્શન વિના થતા ઓનલાઈન દવાઓના વેચાણ સામે ગુજરાતના 35,000 કેમિસ્ટ અને દેશભરના
12 લાખથી પણ વધુ વેપારીઓ આવતીકાલે રાજ્યવ્યાપી હડતાલ પર ઉતરશે. ઓનલાઈન ફાર્મસીના કારણે નાના કેમિસ્ટના ધંધાને મોટો ફટકો પડી રહ્યો છે, જેને પગલે કેમિસ્ટ એસોસિએશને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. આ સાથે જ ઓનલાઈન માધ્યમથી થતા ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાઓના વેપાર મુદ્દે એસોસિએશને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી. સાથે જ સરકાર પાસે કડક કાર્યવાહી અને ઓનલાઈન દવા વેચાણની નીતિમાં બદલાવ લાવવાની માંગ કરી. સુરત સહિત ગુજરાતભરના કેમિસ્ટ બંધમાં જોડાશે, જોકે જરૂરી સેવાઓ માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. આના હિસાબે ખૂબ જ મોટું દૂષણ માર્કેટમાં ઘૂસી ગયું છે. લોકો